ભારત સહિત આખી દુનિયા પર સંકટના વાદળ છવાયા. નાસાએ શેર કર્યો ભયાનક વિડીયો. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. મોટાભાગના વિકસિત દેશો વધુને વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. એવામાં અમેરિકન સ્પેસ એજન્સીએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં દુનિયાભરમાં કાર્બન ડાયોક્સાઇડના વાદળો દેખાઈ રહ્યા છે. આ નકશો એક ખાસ કોમ્પ્યુટર અને મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. કાર્બન ડાયોક્સાઇડનો આ નકશો GEOS નામના મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. GEOS એ સુપર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઈ રિઝોલ્યુશન વેધર રિએનાલિસિસ મોડેલ છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત બને છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત તેલ અને કોલસો સળગવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે. નાસાના રિપોર્ટ અનુસાર મે 2024માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી છે. પૃથ્વી પરના માનવીઓ માટે કાર્બન પણ ઓક્સિજન જેટલો જ મહત્વપૂર્ણ છે. કાર્બન બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે, એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરે છે. પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધુ વધશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.